અનામતને લઈને ગેનીબેને કરેલા નિવેદન પર જગદીશ વિશ્વકર્માનો પલટવાર। જગદીશ વિશ્વકર્માના મતે આખા રાજ્યમાં તમામ સમાજનો સર્વાંગી વિકાસ થયો। ભૂતકાળમાં એમની સરકાર રહી છે ત્યારે કેમ રજૂઆત ન કરી? પંડિત દીનદયાળની વિચારધારાને ગેનીબેન ઠાકોર વાંચે। ગેનીબેન ધારાસભ્ય રહ્યા છે, સાંસદ છે। હવે તો આખા રાજ્યમાં તમામ સમાજનો સર્વાંગી વિકાસ થયો છે અને ભૂતકાળમાં જ્યારે તેમની સરકાર રહી ત્યારે આવી રજૂઆતો કેમ ન થઈ? જ્ઞાતિવાદનું વિભાજન કરવાનો આ પ્રયાસ છે। કોંગ્રેસ ભાગલા પાડવાનું કામ કરે છે। આ પ્રકારના પ્રહારો કર્યા જગદીશ વિશ્વકર્માએ। ગેનીબેનને એવું કહીશ કે પંડિત દીનદયાળજીની વિચારધારા એક વખત વાંચે। અંત્યોદય સુધીની વિચારધારા, છેવાડાના માનવીની ચિંતા કરવી, છેવાડાના ઘરની ચિંતા કરવી, છેવાડાના ગામની ચિંતા કરવી, આ પંડિત દીનદયાળજીની વિચારધારાને ભારતીય જનતા પાર્ટીની કોઈપણ રાજ્યમાં સરકાર હોય એ ચોક્કસ આ રૂપે અનુરૂપ છે। દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે છેવાડાના માનવીની ચિંતા કરવી, આ અનુરૂપ આખા રાજ્યની અંદર તમામે તમામ સમાજનો, તમામે તમામ વર્ગનો એ સર્વાંગી વિકાસ થયો છે। કદાચ ગેનીબેન પાસે માહિતી ખોટી હોઈ શકે છે। ગેનીબેને આના માટે પોતે સંસદ સભ્ય છે, પોતે ધારાસભ્ય રહ્યા છે, તો અત્યાર સુધી એમના વાત યાદ ના આવી? અત્યાર સુધી એ પોતે એમની જ્યારે કેન્દ્રમાં સરકાર હતી તો એમણે આ રજૂઆત ત્યારે કેમ ના કરી? એમના બીજા રાજ્યોની અંદર છે તો ત્યાં કેમ રજૂઆત નથી કરતા? અને માત્ર ને માત્ર કોંગ્રેસના ગેનીબેન હોય કે રાહુલ ગાંધી હોય, કોંગ્રેસના તમામ નેતાઓ જ્ઞાતિવાદના વિભાજન કરવાનું એ સમજી બેઠા છે અને એમને ખબર છે જે રીતે અંગ્રેજોની રાજનીતિ હતી કે ભાગલા કરો ને રાજ કરો, એ જ નીતિથી આજે રાહુલ ગાંધીની અંદર જે લોહી વહી રહ્યું છે વિદેશી લોહીના કારણે, આજે ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ એમના નેતાઓને શીખવાડી રહ્યા છે। અને આજે કદાચ આ વસ્તુ આગળ ચાલશે તો આવનારા દિવસોની અંદર દેશના પણ ભાગલા થશે। સરદાર વલ્લભભાઈ પટેલે જે 565 રજવાડા એક કર્યા હતા અને જ્યારે અત્યારે કોંગ્રેસ તમામે તમામ જ્ઞાતિઓને અંદરો અંદર ઝઘડાઓનું કામ કરી રહી। તો બક્ષી પંચને લઈને ગેનીબેને શું નિવેદન આપ્યું હતું એ પણ સાંભળી લઈએ। હવે ગુજરાતની અંદર 146 જ્ઞાતિઓનો ઓબીસી સમાજ, એસસી સમાજને અલગ બજેટ મળે એમાં અમને વાંધો નથી, મળવું જોઈએ। એસટી સમાજને 14% બજેટ મળે એમાં અમને વાંધો નથી, એમને મળવું જોઈએ। પણ બક્ષીપંચ સમાજ એ ગુજરાતની અંદર 54%થી પણ વધારે વસ્તી ધરાવતો એ બક્ષીપંચ સમાજ છે। તો ગુજરાત સરકારનું જે બજેટ છે એ કદાચ 55% કે 54% વસ્તીના ધોરણે ના આપો, પણ 27% તો બંધારણીય હક આપેલો છે। એટલે ગુજરાત સરકારનું જે બજેટ છે એ 27% પ્રમાણે ઓબીસી સમાજને આ બજેટની ફાળવણી કરવામાં આવે એ અમારી પહેલા નંબરની માગણી છે। પછી એના આર્થિક વિકાસ નિગમો હોય, શૈક્ષણિક રીતે હોય કે તમામ ક્ષેત્રોની અંદર કુલ મળીને બક્ષીપંચ સમાજને ગુજરાત સરકારનું, કેન્દ્ર સરકારનું જે બજેટ છે એના 27% બજેટ એ બક્ષીપંચ સમાજોને ફાળવવામાં આવે એ અમારી આ માગણી।